નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનો પાઠ નંબર 9 નામનો મોહ છૂટ્યો. આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીએ. સૌ પ્રથમનો પ્રશ્ન 1, વાતચીત. સવાલ નંબર 1, તમારું નામ કોણે પાડ્યું છે? એ નામ તમને ગમે છે? તેનો જવાબ જોઈએ કે મારું નામ મારા ફોઈએ પાડ્યું છે. મને મારું નામ ખૂબ ગમે છે. સવાલ નંબર 2, તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે? કેમ? જવાબ આવશે કે મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહીને બોલાવે છે, કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું. હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું. ત્યારબાદ સવાલ નંબર 3, તમારા નામનો શું અર્થ થાય છે? જવાબ જોઈએ કે મારું નામ વિવાન છે. હું હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે. વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય. બરાબર, વિવાન નામનો અર્થ શું થાય? કે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય. સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે. ત્યારબાદ સવાલ નંબર 4, તમે કોઈનું નામ પાડ્યું છે? કોનું? જવાબ જોઈએ કે મેં મારા 2 મિત્રોના અને મારી નાની બહેનનું નામ પાડ્યા છે. મારો એક મિત્ર કામમાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ છે ગોકળગાય. બરાબર, મેં એનું નામ શું પાડ્યું છે? ગોકળગાય પાડ્યું છે. અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે. મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેરફદુડી પાડ્યું છે. ત્યારબાદ સવાલ નંબર 5, નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો. પહેલું તો જેઠાલાલ. બરાબર, તો જોઈએ જવાબ કે નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ શાંતિલાલ, પોપટલાલ, નાથાલાલ, કિશનલાલ, જેઠાલાલ, નટવરલાલ, માધવલાલ, કેશવલાલ, રતિલાલ, મીઠાલાલ વગેરે પહેલાના સમયમાં આવા નામ આપતા. ત્યારબાદ સવાલ નંબર 6, એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો? તો જવાબ જોઈએ કે એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો મુન્ની, ગુડ્ડી, ભોલો, કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય. આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ આપણે અલગ કરી શકીએ છીએ. ત્યારબાદ સવાલ નંબર 7, વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય? તો જવાબ જોઈએ કે વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બને. આપણે આપણા સગા સંબંધીઓ, મિત્રો, પાડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોત. ત્યારબાદ સવાલ નંબર 8, તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો? જવાબ જોઈએ કે મને મારું નામ ગમે છે, પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું. ત્યારબાદ સવાલ નંબર 9, જો નામ ન હોય તો આપણને શી મુશ્કેલી પડે? તો જવાબ જોઈએ કે જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય. તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને. વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે. આ ઓળખ વિના તેને દરેક કામ કરવા અગણિત એટલે કે ગણી ન શકાય તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવવી હોય તો શું કહીને બોલાવવી, તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે જેવી મુશ્કેલીઓ આપણને અવારનવાર ઊભી થતી જણાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું તેના જવાબ સાથેનું સંપૂર્ણ સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અથવા
અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો. પૂરના પાણી ઓસરી ગયા છે. નીતરિયા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે. ક્યાંક મોટો પથ્થરો પડેલો છે. પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે. એટલે કે વચ્ચે પથ્થરો છે, પથરાની બંને બાજુથી પાણી જુદું પડીને વહે છે અને પાછા એક થઈ જાય છે અને આગળ જઈને એક થઈ જાય છે. કોઈક ઠેકાણે રેતી ઝીણી છે અને પાણી સાથે તે સરસ તણાતી જાય છે. નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે, ઘડીક પાણી સાથે જાય છે. પાણીમાં માછલીની આ દિવસ આખાની રમત. માછલા ઘડીકમાં છેક તળિયે જાય છે અને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે. કોણે લખેલું છે? હમણાં જે લેખક છે ગીજુભાઈ બધેકા. તો જોઈએ પ્રશ્ન, બરાબર. અમુક આપણે પ્રશ્ન છે એના જવાબ લખવાના છે, અમુક શું છે ખાલી એમને આપ્યું છે જવાબ, એના પ્રશ્ન બનાવવાના છે. તો જોઈએ, બંને વસ્તુ કરવાની છે. પ્રશ્નના જવાબે લખવાના છે અને જવાબના પ્રશ્ન બનાવવાના છે. આ ફકરાના લેખક કોણ છે? તેનો જવાબ છે ગીજુભાઈ બધેકા. હવે અહીંયા આપણને જવાબ આપ્યો છે નદીની રેતી. તો હવે આપણે શું કરવાનું છે? તો સવાલ બનાવવાનો છે. તો જોઈએ, નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? બરાબર, અહીંયા આપણને જવાબ આપેલો જ છે ઓલરેડી. આપણે અહીંયા એનો સવાલ બનાવવાનો છે કે નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે. ત્યારબાદ કેવી રેતી પાણી સાથે તણાય છે? અહીંયા આપણને સવાલ ઓલરેડી આપી દીધો છે. હવે આપણે શું કરવાનું છે? એનો જવાબ બનાવવાનો છે. તો કે સરસ રીતે. ત્યારબાદ નદીનું પાણી શાના કારણે જુદું થઈને વહે છે? તો એનો જવાબ શું આવશે? કે મોટા પથરાના. ક્યારેક જવાબ આપ્યો હોય એનો સવાલ બનાવવાનો, તો ક્યારેક આપણને સવાલ આપ્યો હોય એનો જવાબ બનાવવાનો છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્નોના જવાબ લખો. સવાલ નંબર 1. પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? તો જવાબ જોઈએ કે પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો. તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે. પાપક તે કોઈનું નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે. મારું નામ પાપક, આ તે કઈ નામ છે? ત્યારબાદ સવાલ નંબર 2. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? તો જવાબ જોઈએ કે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સીધી તો શેમાં છે? એના કામમાં રહેલી છે. ત્યારબાદ સવાલ નંબર 3. પાપકને કઈ વાતની લગની લાગી? કેમ? ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની એને લગની લાગી. ત્યારબાદ સવાલ નંબર 4. જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? તો જવાબ જોઈએ કે જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને. જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો, તેને કઈ રીતે બોલાવવો, આવી અવારનવાર મુશ્કેલી આપણને ઊભી થતી જોવા મળે છે. ત્યારબાદ સવાલ નંબર 5. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? તો જવાબ જોઈએ કે પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામે ફરતો હોય ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હોય. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો. સવાલ નંબર 6. જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? તો જવાબ જોઈએ કે જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો, અરે એનું નામ તો જીવક હતું ને, એનું કેમ મરણ થાય? આવો એને સવાલ થયો. ત્યારબાદ સવાલ નંબર 7. પાપક કેવા નામની શોધમાં હતો?
તો જવાબ આવશે કે પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય. ત્યારબાદ પ્રશ્ન 4, વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાતી વસ્તુ ફરતે ગોળ કરો. તો જોઈએ નંબર 1, વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે. હવે અહીંયા શું કરવાનું છે કે વાક્યમાં ગણી ન શકાય એવી વસ્તુ ફરતે આપણે ચોરસ કરવાનું છે. તો અહીંયા પાણી ગણી શકાય? ન ગણી શકાય. પાણીનો પ્રવાહ હોય તો તમે ગણવા બેસો તો ગણી શકાય નહીં. તો એ વસ્તુની ફરતે આપણે શું કરવાનું છે? ચોરસ. ત્યારબાદ બાળકો, તો બાળકો કેટલા છે આપણે ગણી શકીએ, બરાબર? તો એની ફરતે શું કરવાનું છે? ગોળ. કાગળ, કેટલા કાગળ પડ્યા છે એ પણ આપણે ગણી શકીએ. કેટલી હોડી બની છે એ પણ આપણે ગણી શકીએ. તો એની ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. ગણી ન શકાય તેવી વસ્તુ ફરતે આપણે ચોરસ કરવાનું છે અને ગણી શકાય એવી વસ્તુ ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. તો ત્યારબાદ આગળ નંબર 2, પ્રતિકે પવાલું ભરીને શરબત લીધું. અહીંયા પવાલું છે, ત્યાં ગોળ આપ્યું છે, કારણ કે પવાલા પડ્યા હોય તો આપણે એને ગણી શકીએ, પણ શરબતને ગણી ના શકાય એટલે એની ફરતે ચોરસ કરવાનું. ત્યારબાદ નંબર 3, 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ? હવે અહીંયા કપ આપણે ગણી શકીએ એટલે આપણે એની ફરતે ગોળ કર્યું છે. હવે ચા ગણી શકાય નહીં એટલે આપણે એની ફરતે ચોરસ. ચમચી, કેટલી ચમચી પડી છે આપણે ગણી શકીએ એટલે એની ફરતે ગોળ કર્યું છે. ખાંડ, ખાંડ ગણી શકાય નહીં, ખાંડના દાણા ક્યારે ગણી શકાય નહીં એટલે એની ફરતે ચોરસ. હવે એમ કીધું કે 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી, બરાબર? 1 ચમચી, 1.5 ચમચી એમ આપણે ગણી શકીએ, તેની ફરતે આપણે ગોળ કર્યું છે. અને ખાંડના દાણા આપણે ગણી શકતા નથી એટલે આપણે ત્યાં ચોરસ કર્યું છે. ત્યારબાદ નંબર 4, ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો જ ફુગ્ગો ઉપર જાય. ફુગ્ગા કેટલા છે આપણે ગણી શકીએ, પણ હાઇડ્રોજન વાયુ કેટલું છે એ આપણે ગણી શકતા નથી એટલે ન ગણી શકીએ એની ફરતે ચોરસ, અને ફુગ્ગા છે આપણે ગણી શકીએ છીએ એની ફરતે ગોળ. નંબર 5, ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી. હવે દૂધ ગણી શકાય નહીં એટલે ત્યાં આપણે ચોરસ કર્યું છે. હવે તપેલી ગણી શકીએ, બરાબર, એટલે આપણે ત્યાં ગોળ કર્યું છે. અને ખીર એને ગણી શકાય નહીં એટલે આપણે શું કર્યું છે? ચોરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. નંબર 1, લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે / મેળવે / કરે. તો આપણે શું કરવાનું છે? આમાં ખોટો વિકલ્પ હોય એને છેકીને આપણે સાચું વાક્ય બનાવવાનું છે. તો જોઈએ, લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે. વાક્ય એવું બનશે. નંબર 2, ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો, ફેલાયો હતો, થયો હતો. હવે આ 3માંથી જે ખોટા હોય એને ચેકી નાખવાના છે. તો જોઈએ શું આવશે? તો કે ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો. ત્યારબાદ નંબર 3, હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં જ ગણાય છે, દેખાય છે કે વ્યક્ત થાય છે? 3માંથી જે ખોટા હોય ત્યાં આપણે છેકો મારવાનો છે. તો જોઈએ ક્યાં આવશે છેકો? તો જણાય છે અને વ્યક્ત થાય છે. તો વાક્ય કેવું બનશે? તો કે હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં જ દેખાય છે. નંબર 4, યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર થયો, માંડવો અથવા તો કર્યો. તો શું આવશે? કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો. નંબર 5, ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં, લેવામાં કે દેવામાં આવે છે? તો શું આવશે? તો કે ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે. અહીંયા લેવામાં અને દેવાના બંને ખોટા છે એટલે આપણે શું કરવાનું છે? ત્યાં અહીંયા છેકો મારી દેવાનો છે. પ્રશ્ન નંબર 6, ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. એક જંગલ હતું. એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતો. જંગલમાં તેને ઘણીવાર હરણના ટોળા કે પક્ષીઓના ઝુંડ જોવા મળ્યા. સાંજ પડે પોતાના ધણ અને ખાંડું લઈને પાછો ફરતો. કેટલીક વાર તે જંગલમાંથી લાકડાનો ભારો કે ઘાસનો પૂળો લઈ આવતો. આ ફકરાને આધારે અહીંયા આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. ઉદાહરણ પણ આપણને આપ્યું છે. એક અને અહીંયા જૂથ, તો કે ઉદાહરણ આપ્યું છે અહીંયા ગાય, તો ગાયનું શું હોય? ધણ. ધણ એટલે ટોળું. ત્યારબાદ ભેંસ, ભેંસનું શું હોય?
ખાંડું. જૂથને અહીંયા ધણ કહેવાય. બરાબર, ગાયનું ધણ આવે, ભેંસનું ખાંડું આવે, હરણનું ટોળું આવે. ફકરાને આધારે બરાબર ને અહીંયા આપ્યું છે હરણનું ટોળું, અહીંયા ખાંડું આપ્યું છે, અહીંયા ધણ આપ્યું છે. પક્ષીનું ઝુંડ અહીં આપ્યું છે. ત્યારબાદ લાકડાનો ભારો, ઘાસનો પૂળો. બરાબર, આ જૂથ આપ્યું છે. તો હવે એના જે ઉદાહરણની પ્રમાણે આપણે જોવાનું છે કે ગાય હોય તો ધણ આવે, ભેંસ હોય તો એનું ખાંડું આવે ને આ ટોળું ન આવે. હરણ હોય તો એનું ટોળું આવે, પક્ષી હોય તો ઝુંડ આવે, લાકડું હોય તો ભારો આવે, ઘાસ હોય તો ઘાસનો પૂળો આવે. પ્રશ્ન નંબર 7. પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો. ઉદાહરણ એ આપ્યું છે અધધ એટલે અડધું પડધું, અધૂરું કે ઘણું બધું. અહીંયા શું કરવાનું છે કે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે એ શબ્દની નીચે લીટી કરવાની છે. નંબર 1 ફોગટ, શું આવશે? નકામું. એ ઓપ્શન આપ્યા છે ફુગાવો, નકામું કે મુગટ. સાચો અર્થ આવશે નકામું. નંબર 2 સંઘ, સંઘાત, યાત્રાળુઓ, સમુદાય, યાત્રાળુઓનો સમુદાય કે સંઘ. તો સાચો જવાબ આવશે કે યાત્રાળુઓનો સમુદાય. નંબર 3 સિદ્ધિ, સિદ્ધુ, સિદ્ધાંત કે ફળ પ્રાપ્તિ. તો જવાબ શું આવશે? ફળ પ્રાપ્તિ. નંબર 4 પ્રથા, રીત, પ્રાર્થના કે પૃથા. તો જવાબ આવશે રીત. નંબર 5 હાંડલું, પહોળા મોંનું એક વાસણ, હાંડવો કે હાડ મારી. તો જવાબ શું આવશે? પહોળા મોંનું એક વાસણ. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. ઉદાહરણ: મધુભાઈ, મધુબેન, કિરણભાઈ, કિરણબહેન, મણિભાઈ, મણિબહેન, રેવાભાઈ, રેવાબહેન, પૂનમભાઈ, પૂનમબહેન, હેતલભાઈ, હેતલબહેન, નેહલભાઈ, નેહલબહેન, મૃણાલભાઈ, મૃણાલબહેન. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શબ્દ શોધીને લખો. ગ્રંથપાલ, બરાબર, અહીંયા શું આવ્યું? પાલ પ્રત્યય. લોકપાલ, પાલ પ્રત્યય. ગોપાલ, પાલ પ્રત્યય. રાજ્યપાલ, અહીંયા શું આવ્યું? પાલ પ્રત્યય. સત્યપાલ, પાલ પ્રત્યય. નાગપાલ, પાલ પ્રત્યય. બરાબર, આપણને કીધું છે કે ભાઈ આપેલા શબ્દની મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતા હોય તેવા વધુ શબ્દ લખવાના છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે? વાતચીતને સંવાદ સ્વરૂપે લખો. બરાબર, એક વાર્તાલાપ સ્વરૂપે લખો. સરસ મજાનું એ ચિત્ર આપ્યું છે, 2 કૂતરા આપ્યા છે, એક છોકરી આપી છે. તો હવે આ જે પાત્રો છે, બરાબર, 1, 2 અને 3 પાત્રો એકબીજા સાથે કઈ વાતચીત કરતા હશે, આ વાતચીતને આપણે વાર્તાલાપ સ્વરૂપે લખવાનું છે, અથવા તો સંવાદ સ્વરૂપે લખવાનું છે. જોઈએ, આપેલા ચિત્ર મનુષ્યને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે. એક છોકરી અને 2 કૂતરા છે. છોકરીનું નામ માલા છે, બેઠેલા કૂતરાનું નામ લાલુ અને ઊભેલા કૂતરાનું નામ મોતી રાખ્યું હશે. માલા: લાલુ, છેલ્લા 2 દિવસથી તું મને દેખાયો નથી, ક્યાં ગાયબ થઈ ગયો હતો? લાલુ: હું અહીં જ હતો, પણ પરમ દિવસે બપોરે હું આપણી શેરીની બહાર મુખ્ય રસ્તા પર ગયો હતો, ત્યારે એક સ્કૂટરની અડફેટે આવી જવાના કારણે મને વાગ્યું હોવાથી શેરીમાં અંદર આવતા જે પહેલું ઘર છે તે ધૂળીબાના ઘરે આરામ કરતો હતો. માલા કહે છે કે હે, શું વાત કરે છે? વધુ તો નથી વાગ્યું ને? લાલુ કહે છે કે ના, વધુ તો વાગ્યું નથી, પણ આગળના ડાબા પગે સતત દુખાવો થતો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી. માલા: તો તે 2 દિવસથી કંઈ ખાધું છે કે નહીં? હું રોજ તારા અને મોતી માટે દૂધ રોટલી લઈ આવતી, પણ તે બધી મોતીને ખવડાવી દેવી પડતી હતી કારણ કે તું હતો નહીં. લાલુ: ધૂળીબા આમ ભલે ગુસ્સાવાળા લાગે, પણ કરુણાનો સાગર છે. તેમણે મને તેમની ઓસરીમાં કંતાન પાથરીને બેસવાની વ્યવસ્થા કરી. બંને દિવસ સવાર સાંજ મારી પાસે દૂધનો વાટકો મૂકતા. તેઓ જમવા બેસે ત્યારે મને રોટલી ખવડાવતા હતા.
માલા: સારું થયું તે જણાવ્યું. અત્યાર સુધી તો હું ધૂળીબાને ચીડિયા સ્વભાવની જ સમજતી હતી. અને હા મોતી, તારે તો મને કહેવું જોઈતું હતું કે લાલુનો એક્સિડન્ટ થયું છે. મોતી: હું આજે સવારે લાલુને મળ્યો ત્યારે જ ખબર પડી. હું પણ તેને શોધવા દિવસમાં 2-3 વાર શેરીથી લઈને મુખ્ય રસ્તા સુધી જોઈને આવતો હતો, પણ ધૂળીબા ઘરનો ઝાંપો બંધ રાખતા હોવાથી લાલુ દેખાતો ન હતો. લાલુ આજે સવારે તેમના ઘરની બહાર નીકળતો હતો ત્યારે જ મેં તેને જોયો. લાલુ: ધૂળીબાએ મને કહ્યું હતું કે 2 દિવસ પગને હલનચલન કરાવ્યા વિના આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જશે. તેથી હું તેમનું આપેલું ખાઈને આરામ કરતો હતો. માલા શું કહે છે કે સારું થયું. હવે તારો પગનો દુખાવો કેવો છે? તો લાલુ કહે છે હવે તો એકદમ આરામ છે, સાધારણ, થોડુંક સામાન્ય દુખે છે. માલા: સરસ. હવે બંને ભાઈ રમો, મારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. હું આવતીકાલે ફરીથી તમારી સાથે રમવા આવીશ. આપણે જે ચિત્ર જોયું એ ચિત્રને આપણે આવી રીતે સંવાદ સ્વરૂપે લખવાનું હતું. પ્રશ્ન નંબર 11. શબ્દો અથવા તો શબ્દ જૂથનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ: ફલાણો અલ્પવિરામ ભાઈ. વાક્ય જોઈએ કે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા. નંબર 1, ભગવાન બુદ્ધ અને ગુણ. ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. બરાબર, અહીંયા જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. નંબર 2, ભિક્ષુ અલ્પવિરામ સંઘ અલ્પવિરામ ધનપાલ. તો ભિક્ષુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં એણે રાત્રિ રોકાણ કર્યું હતું. નંબર 3, અશોક, આનંદ અને ચંદન. અશોક, આનંદ, ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. નંબર 4, ધ્વનિ, માણસ ખરેખર. આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. અહીંયા ત્રણેય શબ્દો આવી ગયા. નંબર 5, માલ મિલકત અને મૂંઝવણ. તો સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી. અહીં આપણને જે શબ્દો આપ્યા છે એ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન નંબર 12. રમત. સાપસીડી દેખાય અહીંયા, પણ સાપસીડી ખરેખર નથી. શું છે? જીવનસીડી છે. અહીં આપણને આપ્યું છે સૌથી પહેલું પગથિયું ધીરજ, પછી સ્વચ્છતા, કરુણા, બરાબર, શ્રમ, અભય, આળસ, સાદગી, પ્રેમ, ઈર્ષા, ચોરી, અસ્પૃશ્યતા, સર્વધર્મ સંભાવ, દંભ, અપરિગ્રહ, અભિમાન, અહિંસા, લોભ, સત્ય, ક્રોધ. ત્યારબાદ આપ્યું છે અસહિષ્ણુતા, બરાબર ને. છેલ્લે અહીંયા આપ્યું છે જૂઠ, અને સૌથી છેલ્લે શું આપ્યું છે? સાર્થક જીવન. તો આપણે આ જીવનની સીડીને પાર કરીને ક્યાં પહોંચવાનું છે? તો કે આપણા સાર્થક જીવન પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.